બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર કોરોના વાયરસથી સંક્રમિત થયો છે। આ વાતનો ખુલાસો ફિલ્મ પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા એક સૂત્રો દ્વારા કરવામાં આવ્યો છે। સૂત્રોના જણાવ્યા અનુસાર અક્ષય કુમાર તેની ફિલ્મ સરફીરાનું પ્રમોશન કરી રહ્યો હતો ત્યારે તે અસ્વસ્થ હતો। તેની પ્રમોશન ટીમના કેટલાય સભ્યો કોવિડ પોઝિટિવ મળી આવ્યા પછી તેણે કોવિડ ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું હતું। માહિતી અનુસાર શુક્રવારે સવારે અક્ષય કુમારનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। પરિણામે તેણે ફિલ્મ સરફીરાના પ્રમોશનના છેલ્લા તબક્કામાં જ નહીં પરંતુ ઉદ્યોગપતિ અનંત અંબાણીના લગ્નમાં પણ હાજરી આપી શકશે નહીં। મહત્વનું છે કે અનંતે પોતે અક્ષય કુમારને લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું, જો કે હવે તે ત્યાં હાજરી નહીં આપી શકે। મહત્વનું છે કે આ પહેલા પણ વર્ષ 2021માં એપ્રિલ મહિનામાં અક્ષય કુમારને કોરોના થયો હતો। ત્યારબાદ વર્ષ 2022માં મે મહિનામાં પણ તેને બીજી વાર કોરોના થયો હતો અને હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું હતું। તે વખતે તે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની સાથે ભારતીય પ્રતિનિધિ મંડળ સાથે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જવાનું હતું, પરંતુ કોરોનાને કારણે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઈ શક્યો ન હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।